નમસ્કાર, હું નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ ગુજરાત એનએસયુઆઈ. હાલ જે ગુજરાતમાં યુવાનો અને વિદ્યાર્થીઓમાં જે ડ્રગ્સ, દારૂ અને નશાનું જે પ્રમાણ વધતું જાય છે, એના વિરોધમાં આવનારા દિવસોમાં ગુજરાત એનએસયુઆઈ દ્વારા એક અવેરનેસનો પ્રોગ્રામ એટલે કે એનએસયુઆઈનો સંકલ્પ ડ્રગ્સ મુક્ત કેમ્પસ નામનો એક અવેરનેસનો પ્રોગ્રામ 2 જાન્યુઆરી બપોરે 2 કલાકે અમદાવાદ ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે રાખવામાં આવ્યું છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે હાલ અત્યારે વિદ્યાર્થીઓ અને યુવાનોમાં નશાનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. ત્યારે આ નશાના પ્રમાણથી એ યુવાનની જિંદગી તો બગડે છે, પણ પૂરા પરિવારની પણ આમાં જિંદગીઓ બરબાદ થાય છે. ત્યારે આપણે સૌ સાથે મળી વિદ્યાર્થીઓ, યુવાનો અને તેના વાલી મિત્રો કે આ જે એનએસયુઆઈની જે મુહિમ છે નશા ભગાવવાની, આ મુહિમમાં સૌ સાથે મળી અને મજબૂતાઈથી આપણે લડત આપીએ અને નશાને ભગાવવાનું કામ કરીએ. તો આપ સૌ આ 2 તારીખના પ્રોગ્રામમાં અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં જોડાવ એવી જ હું નમ્ર વિનંતી કરું છું.